જંબુસર તાલુકાના મદાફર, દેવલા, સિંધવ, ટંકારી, દહેગામ સહિત 15 થી વધુ ગામોમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા આરોપ લગાવ્યો છે કે જીઆઈડીસી બલ્ક ડ્રગ પાર્કની કામગીરીના કારણે કુદરતી પાણીનો નિકાલ રૂંધાતા સ્થિતિ વધુ ગંભીર બની છે। કોંગ્રેસે તમામ અસરગ્રસ્ત ખેતરોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી નુકસાનીનું પંચનામું કરવા અને ખેતરોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી આવેદનપત્ર પાઠવી આ અંગે મુખ્યમંત્રી અને કૃષિ સચિવને પણ નકલ રવાના કરવામાં આવી છે। જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 12 વિભાગના ગામો ટંકારી, ડોલિયા, કલક, સરદારપુરા, વાંસેટા, ચાંદપુરા, મદાફર, કંસાગર, સિંધવ, ભડકોદરા અને એ દેવલા, ઠાકોર તલાવડી, એ તમામ ગામોની અંદર અત્યારે જે બલ્ક ડ્રગ પાર્કથી જે પાણી રોકાયું છે એ તમામ ગામની તમામ સીમ એટલે કે તમામ જે ખેતી છે નિષ્ફળ ગઈ છે। સરકારશ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે આની ખરેખર તપાસ કરાવો અને જે તે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ થાય એ માટે એક પેકેજ જાહેર કરી અને એ પેકેજ એમના સુધી પહોંચે એ અમે આજે આવેદનપત્ર આપ્યું છે।